वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 1 અને એમાં આપણે 10મા શ્લોક પર વાત કરી રહ્યા છીએ, તો 10મા શ્લોકનું પારાયણ કરશું। અપર્યાપ્તં તદસ્માકં બલં ભીષ્માભિરક્ષિતં પર્યાપ્તં ત્વિદમેતેષાં બલં ભીમાભિરક્ષિતં। આપણું તે સૈન્ય અનંત અને ભીષ્મ વડે રક્ષણ પામેલું છે, અને એવો એટલે કે પાંડવોનું આ સૈન્ય તુચ્છ અને ભીમ વડે રક્ષણ પામેલું છે। 9મા શ્લોક સુધી આપણે પાંડવોની સેનાનો લક્ષાર્થ જોયો અને કૌરવોની સેનાનો લક્ષાર્થ જોયો। એટલે કે આપણી અંદર પાંડવ સેના પણ છે અને કૌરવ સેના પણ છે। તો પાંડવ સેના અને પાંડવો વિશે તો આપણે રિવિઝન કરી લીધું। કૌરવ સેના વિશે આપણે શું જાણ્યું એને ટૂંકમાં આપણે સમજી લઈએ। તો કૌરવ સેનામાં દુર્યોધન હતો, અને દુર્યોધન એટલે કામ વૃત્તિ। અહીંયા કામ વૃત્તિ છે ને, કામનાઓ છે, કેટલીય કામનાઓ છે, એક દુર્યોધન નથી, કેટલાય દુર્યોધન। કામ વૃત્તિને દુર્યોધન કહેવાય છે। પછી દ્રોણાચાર્ય છે કૌરવોની સેનામાં, એ સંસ્કાર છે। સંસ્કાર બંને પ્રકારના છે, કેટલાય જન્મોથી લઈને આવ્યા છે, એટલે દ્રોણાચાર્ય પણ ઉભય પક્ષી હતા, એટલે સંસ્કાર। પછી ભીષ્મ પિતામહ એ પણ ઉભય પક્ષી હતા, એટલે બંને તરફનો ઝુકાવ હતો। ભીષ્મ પિતામહ એટલે અસ્મિતા। અસ્મિતા ને હું ધર્મ કરું અને હું ભોગ કરું, આ બંને તરફ મને ગમે ત્યારે ભોગમાંથી સુખ મળે તો ભોગ કરું, અને સત્સંગ અને ધર્મથી સુખ મળે તો ધર્મ ને સત્સંગે કરું, એટલે બંને તરફ એનો ઝુકાવ હોય છે અસ્મિતાનો। હું પણ અસ્મિતા એટલે। પછી કર્ણ એટલે રાગ, વિકર્ણ એટલે દ્વેષ, કૃપાચાર્ય એટલે અવિદ્યા। આ બધું આપણે ભણી ચૂક્યા છીએ। એટલે કૃપાચાર્ય એટલે મેં ત્યારે કીધું બે આચાર્ય હોય છે, સંસ્કાર અને અવિદ્યા। એટલે અવિદ્યામાંથી સંસ્કાર ઉત્પન્ન થાય છે, આ બધું આપણને ખબર છે ને સમજાયું, એટલે કૃપાચાર્ય। પછી અશ્વત્થામા એટલે વાસના, જે સંસ્કારમાંથી ઉત્પન્ન થાય, એટલે કે દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા, એટલે સંસ્કારમાંથી વાસના ઉત્પન્ન થાય। અને સોમદત્ત એટલે કુસંગથી ઉત્પન્ન થતી અશ્રદ્ધા। આ નામો એની અંદર જણાવ્યા છે શ્લોકની અંદર, એની વાત કરી। પછી જયદ્રથની પણ આપણે અન્ય ચ બહવ સુરા એમ કીધું, એમાં જયદ્રથની એ વાત કરી, એટલે કે અભિનિવેશ, એટલે મારે લાંબુ જીવવું છે, આ શરીરને જીવતું રાખવું છે, આને જયદ્રથ કહેવાય છે। પછી શલ્ય એટલે ઇન્દ્રિયોનું બલાત્કારપણે વિષયોમાં જવું। પછી કૃતવર્મા એટલે વિષય સેવનમાં તત્પરતા, વિષય જોયો નથી કે ભોગવી લો એવી રીતે। ભગદત્ત એટલે ક્ષેમની રક્ષણની ચિંતા, એટલે ભગદત્ત। આવી રીતે આ બધા લક્ષણો આપણી અંદર છે। કામનાએ છે, સંસ્કારે છે, વાસનાએ છે, અસ્મિતાએ છે, ક્ષેમની ચિંતાએ છે, જીવવું છે લાંબુ, વગેરે વગેરે। તો હવે આ કૌરવ સેના છે અને પાંડવ સેના પણ આગળ જોઈ। આ બંને વચ્ચે યુદ્ધ થતું રહે છે, અને એમાં કામ વૃત્તિ છે દુર્યોધન, એ આ બધા પર રાજ કરતો હોય છે। ઈચ્છા થાય એટલે બધું જ રાગ પણ થઈ જાય, દ્વેષ પણ થઈ જાય, વગેરે વગેરે વગેરે। એટલે હવે આ 10મા શ્લોકમાં કીધું
કે આપણું સૈન્ય તો અનંત છે, કેમ તો કે ભીષ્મ વડે રક્ષણ રહેલું છે. 9મા શ્લોક સુધી દુર્યોધન દ્રોણાચાર્યજીની સામે દ્રોણાચાર્યજીને પ્રસન્ન કરવા માટે બોલતો હતો, પરંતુ દ્રોણાચાર્યજીના ચહેરા પર અસર થઈ નહીં, કોઈ પ્રભાવ પડ્યો નહીં. એટલે દ્રોણાચાર્યજી કંઈ ન બોલ્યા એટલે દુર્યોધનના મનમાં શું વિચાર આવ્યો હશે એ સંજય જણાવે છે. દુર્યોધનને એવું લાગ્યું કે અમારી સેના પાંડવો પર વિજય મેળવવા માટે સમર્થ નથી. આ ડર લાગી ગયો દુર્યોધનને, કારણ સેનાપતિ જે ભીષ્મ પિતામહ છે એ ઉભય પક્ષી છે. પોતાના સેનાની અંદર કોઈ પણ વ્યક્તિ બીજાનો પણ પક્ષ તાણવા વાળો હોય એટલે એ પૂરા હૃદયથી લડાઈ કરે નહીં. અહીંયા આગળ ભીષ્મ પિતામહનું પણ એવું જ હતું. બીજું, તે કૃષ્ણના મહાન ભક્ત હતા. ભીષ્મ પિતામહ પ્રત્યે ભીષ્મ પિતામહને યુધિષ્ઠિર પ્રત્યે આદર હતો, અર્જુન પ્રત્યે પ્રેમ હતો. જ્યારે પાંડવોની સેના વિજય મેળવવા માટે સમર્થ હતી, આ ડર લાગી ગયો. એટલે હવે આ 10મા શ્લોકમાં ભીષ્મ પિતામહની સ્તુતિ કરે છે. એટલે ભીષ્મ પિતામહની સ્તુતિ તો કરે છે, એટલે દુર્યોધન સાથે સાથે ભીમનું નામ લે છે સેનાપતિ તરીકે, કે ભીમ દ્વારા રચાયેલી. આમ તો સેનાપતિ હતો દૃષ્ટદ્યુમ્ન. કેમ એવું થયું? તો કે બંને સેનાની શક્તિ વિશે વિચારી રહ્યો હતો અને નાનપણથી ભીમનો પ્રભાવ એના પર વધારે હતો. ભીમે પ્રતિજ્ઞા પણ કરી લીધેલી કે હું 100 ભાઈઓને મારી નાખીશ. એને ઝેરી લાડુ પણ પચી ગયા હતા. એટલે ભીમથી એને ડર નાનપણથી, અને નાનપણમાં જે ડર તમને ને મને પેસી ગયો હોય ને એ મોટા થતા પણ જાય નહીં. અર્જુન, હવે આ બે પક્ષનું વર્ણન પૂરું થયું. તો અહીંયા આગળ સમજવાનું છે કે અર્જુન ભયભીત ન હતો અને દુર્યોધન ભયભીત હતો. એ સેના પરથી આપણને સમજ આવે છે. તો કે અર્જુન કોઈની પાસે ગયો નથી, રણ મેદાનમાં આવ્યો, સામે સેના જોઈ અને સીધું બાણ ઉઠાવે છે. ત્યારે દુર્યોધન એ ગભરાઈને દ્રોણાચાર્યજી પાસે જાય છે. અધર્મ, અન્યાય, પાપ આ ભય ઊભો કરે ને કરે. તમે જો અધર્મના માર્ગે હશો, અન્યાયના માર્ગે હશો, પાપના માર્ગે હશો, આ દુર્યોધનની જેમ, તો તમને ભય લાગશે. અથવા વાયસા વર્ષા, તમને જીવનમાં ભય લાગતો હોય તો બરાબર વિચારી લેજો કે આમાંનું કઈક અધર્મ હોવું જોઈએ. ફાઇન્ડ આઉટ કરજો, અધર્મને કાઢી નાખજો તો ભય પણ નીકળી જશે. કારણ નાશે કાર્ય નાસ્તિ. કારણ છે, ભયનું કારણ છે અધર્મ. અધર્મનો નાશ કરી નાખો. અધર્મ ઘણા પ્રકારનો છે. આ આસુરી વૃત્તિ તમને કીધું કે બહુ કામના થાય, લોભ થાય, ક્રોધ થાય, રાગ થાય, દ્વેષ થાય, ઈર્ષા થાય, લુચ્ચાઈ કરે, બનાવટ કરે, છેતરપિંડી કરે, નિંદા કરે, આવા અનેક પ્રકારના અધર્મ હોય એટલે તમને ને મને ભય લાગે. દુર્યોધનને પણ અધર્મ એણે ખૂબ કર્યો હતો પાંડવોની સાથે, એટલે એ ભયભીત હતો અને માટે એ દ્રોણાચાર્યજી પાસે જાય છે, કારણ કે એ અશાંત પણ હતો. ભયભીત તો હોય, અશાંત પણ હોય. એટલે આપણા જીવનમાં ભય કે અશાંતિ આવે તો સમજી લેવાનું, શાંતિથી બેસજો અને વિચારજો કયો ભય, કયો અધર્મ છે. મોહ રૂપી અધર્મ પણ હોઈ શકે. આ બધા અધર્મ મોહ થઈ જાય તો એ ભય થાય. મોહ કાઢી નાખો. કારણ નાશે કાર્ય નાસ્તિ. ભય વયો જશે, અશાંતિ વહી જશે. જ્યારે અર્જુન એ ધર્મ, ન્યાય, નિસ્વાર્થતાના પક્ષે હતો, માટે અર્જુનને ભગવાનનો સાથ હતો. તમે કે હું ધર્મ, ન્યાય કે નિસ્વાર્થતાના પક્ષે હશું
તો ભગવાનનો સાથ મળશે ને મળશે. એટલે ભગવાનના સાથ મેળવવા માટે પણ અધર્મનો ત્યાગ કરવાનો છે અને ધર્મના માર્ગ પર આપણે ચાલવાનું છે. અધર્મ અન્યાય ત્યજી ભગવાનનો આશરો મેળવો, ભગવાનનો પ્રેમ મેળવીએ, ધર્માનુષ્ઠાન કરી ભૌતિક સંપત્તિને મહત્વ ના આપીએ. કારણ આ જગતમાં ઝઘડા જર જોરું અને જમીનથી જ થતા હોય છે. આને બહુ મહત્વ, ભૌતિક સંપત્તિને મહત્વ ના આપી સુખના પ્રલોભનમાં ફસાવાનું નહીં. દુર્યોધન નારાયણની સેના હતી છતાંય ભયભીત હતો અને અર્જુન પાસે ફક્ત નારાયણ હતા, એ પણ લડ્યા વગરના, તો એ નિર્ભય હતો. એટલે આ શ્લોકમાં દુર્યોધનના ભયનું પ્રતીક છે. અહીંયા આગળ ભીષ્મ વડે રક્ષાયેલી છે. કૌરવની સેના 11 અક્ષોની સેના હતી. 11 અક્ષોની સેના એટલે આપણા બધા પાસે પણ આ 11 અક્ષોની સેના છે, જેના દ્વારા આપણે સદવૃત્તિ પાંડવોને અંદર સ્થાપિત કરવાના 11 અક્ષોની સેનામાં અને કૌરવની સામે યુદ્ધ કરવાનું. તો આ 11 અક્ષોની સેના કઈ છે? તો કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 અંતઃકરણ. આવું 11 અક્ષોની સેના એ અસંખ્ય વિષયો તરફ જતી હોય છે. તો એની સામે યુદ્ધ કરવાનું છે સાત્વિક વૃત્તિ દ્વારા. ભીષ્મ વડે જ્યારે આ 11 અક્ષોની સેના આપણી પાસે અંદર જ છે, પરંતુ અત્યારે કૌરવના પક્ષમાં છે. જો કૌરવની સેના 11 અક્ષોની હતી ને આપણી પાંડવોની 7 અક્ષોની હતી, આપણી પાસે પણ આ 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને અંતઃકરણ છે, પરંતુ એ અસુરી વૃત્તિની સાથે હમણાં ઊભી છે. એટલે શું? તો કે કામના પૂરી કરવામાં છે, ઇન્દ્રિયો પણ કામના પૂરી કરવામાં છે, લોભ પૂરો કરવામાં છે, ક્રોધ પૂરો કરવામાં છે, દ્વેષ, રાગ, આ બધું પૂરું કરવામાં એ સહાયક બની રહી છે. એટલે અને પાછું આ 11 અક્ષોની સેના ભીષ્મ વડે રક્ષાયેલી છે. મારી ઇન્દ્રિયો મારે જે વાપરવી હશે એમ વાપરીશ, મારું મન જે વિચારવું હશે વિચાર. અસ્મિતાથી રક્ષાયેલી છે. જ્યારે સામે પાંડવોની સેના 7 અક્ષોની છે અને એ ભીમ દ્વારા રક્ષાયેલી છે. એટલે કે સાહસ વૃત્તિ, સાત્વિક બળ હોય તો એની અંદર સાહસ વૃત્તિ આવી જાય, અને સાહસ વૃત્તિ આપણી અંદર હશે તો આપણે આપણી અંદર રહેલી દુર્બળતાને વિનાશ કરી શકશું, નિર્ભયપણું આવી જશે અને ઈષ્ટદેવની અનુકૂળતા પણ આપણને પ્રાપ્ત થશે. આમ અહીંયા આગળ 10મા શ્લોકમાં દુર્યોધનનો ભય અને અર્જુનની નિર્ભયતા આડકત રીતે દેખાડે છે, અને ભીમથી પાંડવોની સેના રક્ષાયેલી છે. એટલે કે સાત્વિક બળ, સાહસ વૃત્તિથી આ પાંડવોની સેના એટલે કે સાત્વિક માણસો સાત્વિક બળથી રક્ષાયેલા હોય છે. 11મો શ્લોક. અયનેષુ ચ સર્વેષુ યથા ભાગમ અવસ્થિતાઃ ભીષ્મમેવાભિરક્ષન્તુ ભવन्तઃ સર્વ એવ હિ. ભીષ્મ વડે રક્ષાયેલી છે કૌરવની સેના, તો પણ આ બધા જ વ્યૂહરચનામાં પોતપોતાના માર્ગ પર રહી અને સર્વ માર્ગથી પોતપોતાના યોગ્ય સ્થાન પર રહી અને ભીષ્મનું ચારે ભણીથી રક્ષણ કરજો. આવું દુર્યોધન એનાઉન્સ કરે છે ભીષ્મ પિતામહની સામે અને સેનાની સામે જોઈને. હવે આવું શા માટે દુર્યોધને કરવું પડ્યું કે ભીષ્મનું ચારે બાજુથી રક્ષણ કરો? ભીષ્મની અંદર તો ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, તો એનું રક્ષણ કરવાની શું જરૂર? મરવાના જ હતા નહીં ના, એવું નહોતું. ભીષ્મનું રક્ષણ કેમ કરવું પડે? તો દુર્યોધનને ખબર હતી કે શિખંડી દ્વારા એમનું મૃત્યુ નિશ્ચિત થયું છે.
માટે એક શિખંડી જ આ ભીષ્મ પિતામહનો મૃત્યુનું કારણ બનવાનો છે, અને માટે એણે કીધું કે બધા જ સેનાપતિ ભીષ્મ પિતામહની રક્ષા કરજો. હવે ભીષ્મ પિતામહ અસ્મિતાનું પ્રતીક છે. અસ્મિતાનું ચિત્ત યુદ્ધમાં અત્યંત જોડાયેલું હોવાથી તેને આસપાસનું ભાન હોતું નથી. અસ્મિતા એટલે હું પણ ધારો કે કામના સાથે જોડાયેલી હોય, કે લોભ સાથે જોડાયેલી હોય, કે ક્રોધ સાથે જોડાયેલી, ધારો કે લોભી માણસ હોય, એને આજુબાજુ વાળાની ખબર જ ન હોય કે કોને કેવું લાગશે અને કોણ શું વિચારશે, કે કોઈકને દુઃખ પડે છે. ના, લોભી માણસ તો એક જ દ્રષ્ટિથી મારે પૈસા જોઈએ, મારે આને પટાવી લો, ડબ્બામાં પૂરી દેવો છે. નિંદા કરનાર એની સાથે પણ અસ્મિતા જોડાયેલી હોય તો એને ખબર જ હોય કે ભાઈ હું નિંદા કરું તો કોઈનું ઘર ભાંગી જશે, પણ એને ધ્યાન જ ન હોય આજુબાજુ. માટે હુંપણાનું બધાએ મળીને રક્ષણ કરવું પડે. હુંપણું ગમે તેની સાથે જો અસુરી તત્વ સાથે જોડાઈ જાય તો પતન તરફ લઈ જાય છે. હું આને છોડીશ નહીં, હું આને ડબ્બામાં ઉતારીશ, હું આની નિંદા કરીને જ રહીશ, આનું ઘર ભાંગીને રહીશ, હું આની પર ક્રોધ કરીને જ રહીશ, હું મારી ઈચ્છાને પૂરી કરીને જ રહીશ. આ બધું ભીષ્મ પિતામહ અસુરી વૃત્તિને છાવરે છે અને એના રક્ષક છે. માટે આપણે આમાંથી બહાર નીકળવાનું છે. એનો વધ તો થવો જ જોઈએ. હું પણ જશે, હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. બસ આ બહુ મોટું ભજન છે, પરંતુ આટલું સમજવાનું છે કે આ હુંપણાને કોઈ પણ આસુરી તત્વ સાથે જોડવાનું નથી. હું ધ્યાન કરીને રહીશ, હું સેવા કરીને રહીશ, હું લોકોને સારા માર્ગે ચલાવીને રહીશ. આ પણ હુંપણું છે, પરંતુ એ પાંડવો પક્ષે થઈ ગયું, સાત્વિક પક્ષે થઈ ગયું. માટે આ અસ્મિતાને બરાબર સંભાળવાની છે. હવે દુર્યોધને જોયું કે ભીષ્મ પિતામહ ઉભય પક્ષે છે અને દ્રોણાચાર્યજીએ કોઈ એને દાદ આપ્યો નહીં, એટલે અતિભાવ જોઈ, દુર્યોધનનો અતિભાવ એટલે કે પોતાના પ્રત્યેનો ભાવ જોઈ અને તેને હર્ષ ઉપજાવવા માટે, કારણ શું ભીષ્મ પિતામહ પાસે રિસ્પોન્સ નહીં મળ્યો એટલે અંદર થોડોક દુઃખી થયો હોય, અને પાછું દ્રોણાચાર્યજી સામે કોઈ રિસ્પોન્સ નહીં મળ્યો અને ભીષ્મ પિતામહના વખાણ કર્યા, એટલે પ્રતિપક્ષીને ભય ઉત્પન્ન કરાવવા માટે, એટલે સામેના પક્ષને ભય ઉત્પન્ન કરવા અને પોતાના દુર્યોધનને ખુશ કરવા માટે ભીષ્મ પિતામહે સિંહનાદ કર્યો, શંખનાદ કર્યો. ત્યારે સંજય ધૃતરાષ્ટ્રને કહે છે 12મા શ્લોકમાં, તસ્ય સંજયન હર્ષમ કુરુ વૃદ્ધઃ પિતામહઃ સિંહનાદં વિનિદ્ઘોચૈઃ શંખં દગ્મો પ્રતાપવાન. પ્રતાપી તથા કૌરવમાં વૃદ્ધ એવા ભીષ્મ પિતામહ દુર્યોધન એટલે કે દુર્યોધનને હર્ષ ઉપજાવવા સિંહ જેવો નાદ કરીને મોટે સાદે શંખ વગાડતા હતા. આવું અહીંયા વર્ણન છે. પહેલા તો આપણે મહાભારતનો દ્રષ્ટિકોણ જોઈએ છે અને પછી લક્ષાર્થ. તમે બધાએ જોયું છે આટલા શ્લોકની અંદર પહેલા મહાભારતના દ્રષ્ટિકોણથી શું છે આ શ્લોકનો અર્થ, અને પછી એનો લક્ષાર્થ આપણા જીવનમાં શું છે એ સમજીએ. તો અહીંયા પહેલા મહાભારતના દ્રષ્ટિકોણથી સમજીએ. 12મા શ્લોકમાં ભીષ્મએ દુર્યોધનને કેમ ખુશ કરવો હતો અને કેવી રીતે કહ્યો, તો કે દ્રોણાચાર્યજી, મેં તમને કીધું દ્રોણાચાર્યજી દ્વારા તે 2 બાકડો બની ગયો હતો. દ્રોણાચાર્યજી સામે જાય છે, એને દેખાડે છે, એને કહે છે, પરંતુ કોઈ રિસ્પોન્સ નહીં, કોઈ જવાબ નહીં, કોઈ પ્રભાવ નથી દેખાતો, એટલે એ 2 બાકડો બની ગયો હતો. અને માટે
જો દુર્યોધન અપસેટ થઈ જાય તો તમે બધા ભીષ્મ પિતામહને પાસ્ટ અનુભવ છે કે એ ગમે તે અધર્મ કરી શકે એમ છે, માટે એને ખુશ કરવા માટે શંખ વગાડે છે. આ શ્લોકમાં એનું વર્ણન છે. સંજય ભીષ્મ પિતામહ માટે પ્રતાપવાન વિશેષણ કેમ વાપરે છે? કુરુ વૃદ્ધ પિતામહ બે અને પ્રતાપવાન, બરાબર, ઘણા બધા વિશેષણ પિતામહ માટે કુરુ વૃદ્ધ વાપરે છે અને પ્રતાપવાન વાપરે. તો પહેલો પ્રતાપવાન કેમ વાપરે છે? એટલે પ્રતાપવાન વિશેષણ એટલા માટે વાપરે છે કે તેઓ કૌરવોના વૃદ્ધ, વધેલા, વૃદ્ધ એટલે ઘરડા નહીં, ઘરડા શબ્દ અલગ છે ને વૃદ્ધ શબ્દ અલગ છે. વૃદ્ધ એટલે વધેલા. તો શેમાં વધેલા? જ્ઞાનમાં વધેલા. એટલે પહેલું પ્રતાપવાન એટલા માટે કહે છે કે ભીષ્મ પિતામહ જ્ઞાન વૃદ્ધ હતા, પહેલું. બીજું, તેમણે કંચન અને કામિનીને ત્યાગી દીધી હતી, લગ્ન નતા કરવાના અને રાજ્યનો હક જવા દીધો હતો. આ બે વસ્તુ તમને મહાભારતના દ્રષ્ટિકોણથી કહું કે કેમ પ્રતાપવાન છે, તો કે આ બીજો પોઈન્ટ કે એમણે કંચન અને કામિનીનો ત્યાગ કરેલો. જગતમાં જેણે પણ પૈસાની લાલચનો ત્યાગ કરી દીધો છે અને ખરાબ નજરનો ત્યાગ કરી દીધો છે એ પ્રતાપવાન છે. ભલે શરીરથી દુબળો પતલો હોય, કંઈ પણ હોય, પરંતુ જગતમાં બે વસ્તુ તમને મનુષ્ય જન્મથી ચલિત કરી શકે એમ છે, રાક્ષસી વૃત્તિ તરફ લઈ જઈ શકે એમ છે. તો એ છે કંચન અને કામિની. એમનો ત્યાગ એમણે કર્યો છે. ત્રીજો, અસ્ત્ર અને શસ્ત્ર ચલાવવામાં નિપુણ હતા માટે પણ પ્રતાપવાન કીધું. તમને બધાને ખબર છે કે ભીષ્મ પિતામહને ગંગા એની માતા સ્વર્ગમાં લઈ ગઈ અને એને શસ્ત્ર અને અસ્ત્ર વિદ્યામાં નિપુણ બનાવ્યો હતો. એટલે એ ત્રીજો પોઈન્ટ. ચોથો પોઈન્ટ, શાસ્ત્રના જાણકાર હતા. સ્વર્ગમાં જઈને એમણે વિદ્યા બધી પ્રાપ્ત કરી હતી અને એટલા માટે તમે બધા જે વિષ્ણુ સહસ્ત્ર નામ બોલો છો એ ભીષ્મએ કરેલી સ્તુતિ છે. 1000 નામ વિષ્ણુ ભગવાનના એમને ખબર હતા. તો એનું જ્ઞાન કેટલું હશે? ધારો કે મને કોઈકના 2-3 નામ ખબર હોય તો મને ખબર હોય કે આને આ નામથી કેમ બોલાવે છે, આને આ નામથી કેમ બોલાવવામાં આવે છે. તો કેટલું જ્ઞાન હશે કે વિષ્ણુ ભગવાનના 1000 સદગુણ એમને ખબર હતા. નામ પહેલાના જમાનામાં નામ છે ને સદગુણ પ્રમાણે પાડવામાં આવતા હતા. તો એ રીતે શાસ્ત્રના જાણકાર હતા. અને પાંચમું, ભીષ્મ પિતામહે એકલા હાથે વિચિત્ર વીર્ય માટે કન્યા લેવા માટે કાશીરાજને ત્યાં ભર સભામાં આખા તે સમયના બધા જ સમર્થ રાજાઓ સ્વયંવરમાં આવ્યા હતા. અંબિકા અને અંબાલિકામાં અને ત્યાં કાશીરાજને ત્યાં, અને એકલા હાથે બધાને હરાવી અને કન્યા લઈને આવ્યા હતા. માટે પણ એને પ્રતાપવાન કહે છે. હવે લક્ષાર્થ આપણે જોઈએ કે વિદ્યાના મહાભારતનો જ પ્રસંગ હમણાં તો લઈએ કે વિદ્યાના સંબંધ અને જન્મના સંબંધમાં શું ફરક છે. વિદ્યાનો સંબંધ એટલે ગુરુ શિષ્યનો સંબંધ અને જન્મનો સંબંધ એટલે પુત્ર પિતા, પુત્ર દાદા એટલે કે પિતામહ, પુત્ર માતા. આ જન્મનો સંબંધ છે. આ બેમાં ફરક શું હોય? તો કે વિદ્યાનો સંબંધ અહીંયા આગળ દેખાડીએ કે વિદ્યાનો સંબંધ દ્રોણાચાર્યજીનો દુર્યોધન સાથે હતો. ત્યાં પક્ષપાત ન હોય. દુર્યોધન ખોટી રીતે મને ભરમાવી રહ્યો છે તો ત્યાં પક્ષપાતનો કોઈ રિસ્પોન્સ નહીં, સંસ્કાર કઈ બોલે નહીં. જ્યારે જન્મનો સંબંધ હોય એ ભીષ્મ સાથે પિતામહ અને પૌત્રનો સંબંધ હતો, ત્યાં સ્નેહવશ પક્ષપાત થઈ જતો હોય છે. અને અહીંયા આગળ ભીષ્મ પિતામહ દુર્યોધનને ખુશ કરવા માટે અને સામેના પક્ષને ગભરાવવા માટે તેને શંખનો નાદ કરી રહ્યા છે. એટલે અહીંયા આગળ હવે લક્ષાર્થ સમજીએ કે દુર્યોધન એ કામ વૃત્તિ છે. કામ વૃત્તિ સંસ્કાર પાસે જાય છે
પરંતુ એ કપટ કરે છે, એટલે કામ કપટ માટે થઈને મારા શરણે આવ્યો છે, મને બનાવવા આવ્યો છે, આ ખબર પડી જાય દ્રોણાચાર્ય. તમારા બધાની અંદર શું સંસ્કાર છે? શાસ્ત્રના સંસ્કાર છે, સદગુણો છે. આ બધા સંસ્કાર નાનપણથી માતા પિતાએ, પછી નિશાળમાં, પછી સત્સંગ દરમિયાન ગુરુ દ્વારા કે વગેરે વગેરે દ્વારા, મહાપુરુષો દ્વારા, વાંચન દ્વારા સંસ્કાર પડ્યા. હવે એ સંસ્કારની પાસે કામ વૃત્તિ જાય. નહીં યાર, આટલું તો ચાલે યાર, આટલું જોઈ લઈએ તો ચાલે, આટલું ખાઈ લઈએ તો ચાલે, આટલું બોલી લઈએ તો ચાલે. આવી ઈચ્છા કરે તો એ સાત્વિક માણસ સાથે કપટ કરવા માંગે છે. સાત્વિક માણસે મૂંગા જ રહેવું. કામનાના વિચાર ઊભા થયા, જોવું શાંતિથી દ્રોણાચાર્યજીની જેમ, અને તમને લાગે કે આમાં કપટ છે, કઈ રિસ્પોન્સ આપવો નહીં, આપોઆપ કામ વૃત્તિ શાંત થઈ જશે. તમારા દરવાજા પર કોઈ વ્યક્તિ આવ્યો હોય અને તમને ખબર પડે કે આ લુચ્ચો છે, તો એની સામે જીભા જોડી કરીને એ જાય નહીં. તમારે ચૂપ જ રહેવાનું, એની વાતને સાંભળો ખાલી. એટલે સામેવાળાને ખબર પડી જાય કે આ મને ઘરની અંદર લેવા દેવા માંગતો નથી, એટલે 1-2 મિનિટમાં તો એ ચાલ્યો જાય. આવું તમે કરતા હો છો કે અજાણ્યો માણસ દરવાજા પર આવે તો તમે બારોબારથી જ એને રવાના કરતા હો છો. બસ આવું જ કામની વૃત્તિને બરાબર જોવાની. તમને લાગે કે આ કપટ કરી રહ્યો છે, લુચ્ચાઈ વાળી છે કામની વૃત્તિ, તો એને દ્રોણાચાર્યજીની જેમ કોઈ રિસ્પોન્સ નહીં આપવાનો. એટલે કપટને યુક્તિથી જ બોલી રહ્યો છે, માટે મારે તેનો સત્કાર કરવો ઉચિત નથી એમ જાણીને વાણીથી પણ દ્રોણાચાર્યજીએ સત્કાર કર્યો નહીં. ન બોલવામાં 9 ગુણ. આ વસ્તુ કે છે ઘણીવાર કપટી વ્યક્તિ હોય, લુચ્છી વ્યક્તિ હોય, એની સામે જીભા જોડી નહીં કરવી, બોલવું નહીં. બસ આ સમજ આ શ્લોકમાં આ આપણા માટેનો આ ઉપદેશ છે. હવે કામ સંસ્કાર પાસે જીત્યો નહીં એટલે અસ્મિતા પાસે જશે. અસ્મિતા એટલે ભીષ્મ પાસે ગયો અને ભીષ્મની સ્તુતિ કરવા લાગ્યો. આહા, હું તો આ કરી શકું યાર, તું તો કરી શકશે યાર, તારી અંદર સમર્થ છે. કામના થઈ હોય ને, અરે હા આ તો થઈ જશે, વાંધો નહીં આવે. આમ અસ્મિતા, આપણી અંદર અસ્મિતાની સ્તુતિ કરે. ને ઘણીવાર બીજા લોકો પણ તમારી અસ્મિતાને જાગૃત કરે. એટલે અરે યાર તું નાઇટ આઉટ તો થઈ જશે, વાંધો નહીં આવે, તું આવ ને, ચાલ ને યાર. આ અસ્મિતાને જાગૃત કરે એટલે સ્તુતિ કરે. એટલે અસ્મિતા તેને કામનાને આનંદ આપવા માટે સિંહનાદ કરે, એટલે કે એને સપોર્ટ કરે, પારિવારિક વિચારને સહજ સમજી જાય એવી રીતે આ વૃદ્ધ લોકો, ઘરની અંદરના વૃદ્ધ હોય, અહીંયા ઘડી પિતામહ કુરુ વૃદ્ધ કીધું. શા માટે આવું વિશેષણ આપ્યું? તો કે વૃદ્ધ વ્યક્તિઓ હોય ને ઘરમાં, એ બધાના કપટ, રાગ, દ્વેષ બધું જાણી જતા હોય, અને છતાંય એમને સાથ આપતા હોય કે નહીં, હમણાં એમને કામના થઈ છે, પૂરી કરો, પછી શાંત થશે, સમજ પડશે ત્યારે આપણે એને સમજણ આપશું. આવી રીતે વૃદ્ધ વ્યક્તિ હોય ને, એ બધું જ જાણતી હોય. તો એ રીતે પિતામહ દુર્યોધનને સારી રીતે જાણતા હતા, પરંતુ હવે યુદ્ધના મેદાનમાં છીએ અને દુર્યોધનના પક્ષમાં છીએ, માટે એને અત્યારે કામના થઈ છે તો એને શાંત કરવા માટે ખુશ કરે છે. આવતા વખતે 13મો શ્લોક આપણે આગળ વિચારશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.